હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું એકદમ મસ્ત, ટેસ્ટી, હેલ્ધી, રિફ્રેશિંગ અને તરત એનર્જી દેવાવાળું જીરા શરબત કે સોડા. જીરા શરબત કે સોડા બધાને ખૂબ પસંદ હોય છે, પછી તે નાના હોય કે પછી મોટા. અને સાથે જ ગરમી શરૂ થઈ ગઈ છે અને સાથે તહેવાર પણ છે, તો બજારેથી કેમિકલવાળું સોડા કે શરબત હવેથી નહીં લાવવું પડે, કારણ કે એકદમ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા ખર્ચમાં એ પણ હેલ્ધી અને ટેસ્ટી જીરા સોડા શરબત આપણે આજે ઘરે બનાવશું. અને ગરમીમાં એકદમ પેટ અને સાથે જ દિલને પણ ઠંડક આપે એવું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક તવો લઈ લીધો છે અને તેમાં હું હવે 1 કપ જેટલું જીરું એડ કરું છું. તો જો અહીંયા નાની 1 વાટકી જેટલું મેં જીરું લીધું છે. જીરું આપણે અહીંયા વધારે યુઝ કરવાની કોઈ જ જરૂર નથી. અને તેમાં હું વરિયાળી એડ કરું છું. મેં 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે. જીરું અને વરિયાળીની બંનેની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે, તો આપણે વધારે જીરું કે વરિયાળી લેવાની બિલકુલ જરૂર નથી. અને તેમાં હું 1 ચમચી જેટલા તીખા એડ કરી દઉં છું. આ બધાને આપણે સરસ એવું શેકી લેવાનું છે. વધારે પણ નથી શેકવાનું, બસ થોડું એવું જ આપણે એનું શેકવાનું છે કે એકદમ સરસ એવી તેમાંથી સુગંધ આવવા લાગે તેટલું આપણે શેકી લેવાનું છે. અને જીરું અને વરિયાળી બંને પેટને ઠંડક આપવા વાળું છે. ગેસની તકલીફ હોય કે પછી એસિડિટીની હોય, ગરમી શરૂ થઈ ગઈ છે તો એવી તકલીફ બધાને હવે થશે જ. તો આવી રીતે પેટની કોઈ તકલીફ હોય કે પછી એમ જ ઘરે જો પીવા માટે આપણે સોડા કે શરબત બનાવવું હોય તો તમે આ જરૂરથી ટ્રાય કરી શકો છો, કારણ કે એકદમ જલ્દીથી પણ બની જાય છે. અને એકવાર જો તમે આનું સિરપ બનાવીને રાખી લીધું ને, તો તમે 1 જ મિનિટમાં 50 ગ્લાસ શરબત પણ બનાવી શકો છો, કારણ કે પછી બહુ બનાવવું ઇઝી થઈ જશે. અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે એકદમ ઠંડુ શરબત બનાવીને પી શકો છો. તો જો ધીમા ગેસની ફ્લેમ ઉપર મેં અહીંયા જીરું અને વરિયાળી અને મરીને શેકી લીધા છે. તો હવે આપણે તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખીએ, ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ કરીએ. તો અહીંયા મેં એક કડાઈ લઈ લીધી છે અને તેમાં મેં થોડું પહેલાં પાણી એડ કર્યું, જેથી કરીને ખાંડ આપણી ચીપકી ન જાય. અને તેમાં હું 1 કપ ખાંડ પહેલાં મેં લીધી અને પાછળથી મેં થોડી એડ કરી, એટલે કે 1/2 કપ જેટલી મેં ખાંડ લીધી છે. તમારે જેટલું સિરપ બનાવવું હોય એ પ્રમાણે તમારે અહીંયા ખાંડ લઈ લેવાની છે. અને તેમાં હું 1/2 કપ જેટલું પાણી એડ કરું છું. 1/2 કપ પણ તમે એડ કરશો તો પણ ચાલશે, પણ એનાથી વધારે આપણે એડ નથી કરવાનું. તો અહીંયા મેં એક નાની વાટકી જેટલું જીરું લીધું હતું, તો તેમાં મેં અહીંયા એક મોટો કપ 1/2 કપ જેટલી ખાંડ લીધી છે. તો જો અહીંયા હવે ખાંડને આપણે સરસ એવી ઓગાળવાની છે. આપણે કોઈ જ અહીંયા તારવાળી ચાસણી બનાવવાની ઝંઝટ નથી, એટલે બહુ ઝાઝો ટાઈમ ગરમીમાં આપણે કિચનમાં ઊભું પણ નહીં પડે આ શરબત બનાવવા માટે. તો અહીંયા આપણે આ ખાંડને પહેલાં ઓગાળી લઈએ. તો જો આપણે આવી રીતે થોડું હલાવશું એટલે એકદમ જલ્દીથી ખાંડ આપણી ઓગળી જશે. તો અહીંયા હવે આપણે ખાંડને ઓગાળી લઈએ. અને આ શરબત પેટને ખૂબ જ ઠંડક આપે છે, કારણ કે આપણે આમાં જીરું એડ કર્યું છે અને સાથે વરિયાળી પણ એડ કરી છે. તો આ શરબત આમ પણ હેલ્ધી છે અને પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને અત્યારે જે આ ક્રેઝ ચાલી રહ્યો છે જીરા સોડા શરબતનો, તેમાં તો અત્યારે બધાને ખૂબ જ પસંદ છે આ સોડા કે શરબત, તમે જે આને કહો તે. તો હવે આપણી ખાંડ ઓગળે છે ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ આપણે કરી લઈએ. તો જો અહીં આપણું જીરું વરિયાળી બધું ઠંડુ થઈ ગયું છે, તો એક મિક્સરના જારમાં એડ કરી દઈએ અને આપણે આનો એકદમ સરસ એવો પાવડર બનાવી લઈએ. તો જો અહીંયા એકદમ ઝીણો પાવડર આપણે બનાવવાનો છે. આપણે એને જાડું બિલકુલ નથી રાખવાનું. તો જો હું તમને બતાવું કે અહીંયા આપણે કેવો આનો પાવડર બનાવવાનો છે. જો એકદમ ઝીણો પાવડર આપણે બનાવી લીધો છે. અને તો પણ આપણે આને એકવાર ચાળી લઈએ, જેથી કરીને કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય. તો આવી રીતે આપણે એક ઝીણી જે જારી હોય આપણા ઘરમાં, એનાથી આપણે આને ચાળી લેવાનું છે. અને જે ટુકડા રહે છે તેને આપણે બિલકુલ ફેંકી દેવાના નથી, કે વેસ્ટ આપણે નથી જવાનું, કદાચ જો વધારે પણ રહી ગયું હોય તો, કારણ કે આપણે તેને શાકમાં કે ગમે તે બટેટાના મસાલામાં કે ઉપયોગ કરી શકીએ છીએ. તો જો અહીંયા હવે આપણે આ રીતે બધા મસાલાને ચાળી લઈએ. તો આવી રીતે ચાળી લઈશું એટલે નીચે સરસ એવો આપણે ઝીણો મસાલો મળી જશે. તો જો આ સરસ એવો ઝીણો મસાલો આપણે અહીંયા નીચે મળી જાય છે. તો બધો મસાલો એ રીતે આપણે ચાળી લઈએ. અને જો બસ આવા થોડા ટુકડા રહ્યા છે તેને પણ આપણે થોડી ચમચી ફેરવશું એટલે તેમાંથી પણ ઝીણો પાવડર હશે તે નીચે નીકળી જશે. તો જો એકદમ ઝીણું વાટ્યું છે એટલે વધારે કોઈ પાવડર અહીંયા મારે ઉપર નથી રહ્યો. તો ત્યાં સુધીમાં જોઈ લઈએ. જો આપણે ખાંડ પણ આપણી સરસ એવી ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ ખાંડનું પાણી આપણું થઈ ગયું છે. તો આપણે તેમાં જે પાવડર બનાવીને રાખ્યો છે ને તે એડ કરી દેવાનો છે. બહુ જ સિમ્પલ છે આ સોડા બનાવવી, અને ફ્લેવર તો એટલી બધી મસ્ત આવે છે. ઓરિજિનલ આપણે જે જીરા સોડા પીએ છીએ એવી જ આની ફ્લેવર આવશે. અને તેમાં આપણે
જીરા સોડાનો સ્વાદ એકદમ ઉભરીને આવે એના માટે અહીંયા 2 મોટી ચમચી જેટલું મેં અહીંયા સંચળ પાવડર લીધો છે. સંચળ પાવડર આપણે જરૂરથી એડ કરવાનો છે, કારણ કે સંચળ પાવડર પણ પેટને લગતી તકલીફો દૂર કરે છે અને ઉનાળામાં આપને ખૂબ જ ફાયદાકારક હોય છે. તો જો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી લઈએ અને આપણે આને થોડી વાર પકાવી લઈએ. વધારે વાર પણ આપણે અહીંયા પકાવવાની કોઈ જ જરૂર નથી, કારણ કે મસાલો પણ આપણે શેકીને જ એડ કર્યો છે. તો આપણે આ ચાસણીને વધારે ઘટ નથી કરવાની, તો થોડું જ આપણે આને ઉકાળીએ જેથી કરીને આપણી આ ચાસણીની લાઈફ થોડી વધી જાય. એટલા માટે આપણે અહીંયા થોડું ઉકાળવાનું છે. આપણે આને લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખવી હોય તો આપણે આમાં પાણીનો ભાગ થોડો ઓછો થઈ જાય એટલે તે લાંબો સમય સુધી ખરાબ ના થાય. તો તમે આ સિરપ બનાવી અને ઉનાળાના 4 મહિના પણ આને સ્ટોર કરીને રાખી શકો છો, બિલકુલ પણ ખરાબ નહીં થાય. તો જો હવે આપણો સિરપનો કલર પણ એકદમ સરસ એવો બદલાઈ ગયો છે. કોઈ પણ જાતના એક્સ્ટ્રા કલર યુઝ કર્યા વગર જો એકદમ સરસ એવો આપણા સિરપનો કલર આવી ગયો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલો બધો સરસ કલર આવી ગયો છે. અને આપણે અહીંયા જીરું પણ વધારે યુઝ કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જીરુંની ફ્લેવર પણ એકદમ સ્ટ્રોંગ હોય છે. તો થોડું પણ જીરું એડ કરશું તો પણ સોડામાં એકદમ સરસ એવીની ફ્લેવર આવશે. અને વધારે તો આપણે બિલકુલ એડ નથી કરવાનું, નહીં તો સોડા થોડી કડવી લાગશે. તો અહીંયા મેં 1 કપ નાની વાટકી યુઝ કરી છે, એનાથી પણ તમે થોડું જીરું લઈ શકો છો, પણ વધારે આપણે નથી લેવાનું. તો જો આવી રીતે થોડું આપણે ચાસણીને અડીએ અને તે મધ જેટલી ચીકણી લાગે બસ એટલી જ ચાસણીને આપણે અહીંયા થવા દેવાની છે આપણા સિરપને. અને આમ જોઈએ આપણે એક તો ચમચા ઉપર સરસ એવું કોટિંગ થાય છે પાતળું, એટલું જ આપણે ચાસણીને થવા દેવાનું છે. અને ચાસણીની લાઈફ વધારવા માટે અને ચાસણીમાં નીચે ખાંડ જેવું ન બની જાય એના માટે આપણે અહીંયા 1 ચમચીથી 2 ચમચી જેટલું વિનેગર એડ કરવાનું છે. વિનેગર એડ કરવાથી આપણા સોડાનો સ્વાદ પણ વધી જશે અને તેની લાઈફ પણ વધી જશે. તો આપણે જ્યારે શરબત બનાવશું કે સોડા બનાવશું ત્યારે આપણે લીંબુ એડ કરવાની જરૂર પણ નહીં રહે. તો બધું જ આપણે આ ચાસણીમાં એડ કરી દીધું છે. અને જ્યારે આપણે સોડા બનાવી છે ને ત્યારે આપણે કંઈ જ એડ કરવાની જરૂર નથી, બસ આપણે ઠંડુ પાણી કે પછી સાદી સોડા એડ કરવાની છે અને બસ આપણું સિરપ એડ કરી દેવાનું છે. બાકી બધા મસાલા આપણે અહીંયા સિરપમાં જ એડ કરી દીધા છે. તો જો સિરપ આપણું હવે ઠંડુ થઈ ગયું છે, મેં ઠંડુ થવા માટે રાખી દીધું હતું. તો જો ઠંડુ થયા પછી આટલું ઘટ તે થયું છે. તો જો તમે જોઈ શકો છો આપણું સિરપ આવું ઘટ થઈ ગયું છે. તો એકદમ સરસ એવું દેખાય છે, કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે. તો ઘરે જ આપણે ખૂબ જ ઓછા ખર્ચામાં આપણે જીરા સોડા બનાવી શકીએ છીએ. તો આપણે હવે બહારથી કેમિકલવાળી સોડા બિલકુલ નહીં લાવીએ, કારણ કે ઘરે જ આપણે આ સિરપ બનાવી અને રાખી દેવાનું છે અને આખો ઉનાળો તમે એને એન્જોય કરી શકો છો. તો જો આપણું સિરપ હવે આપણે ગમે એ કાચની એરટાઇટ બોટલમાં ભરીને રાખી દેવાનું છે ફ્રીજમાં, બિલકુલ પણ ખરાબ નહીં થાય. જો ફ્રીજમાં રાખશું તો 3 થી 4 મહિના સુધી તે બિલકુલ ખરાબ નથી થવાનું. અને બહાર રાખશું આપણે ફ્રીજની બહાર તો તે 2 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય. 2 મહિના તો પણ તે સારું રહેશે, કારણ કે ચાસણી પ્રોપર એવી ચાસણીને આપણે સરસ એવી પકાવેલી છે. તો જો અહીંયા આપણે એરટાઇટ બોટલમાં ભરી અને તેને ફ્રીજમાં સ્ટોર કરી લેવાનું છે. અને જ્યારે પણ ઈચ્છા થાય, ખૂબ ગરમી લાગે ત્યારે આપણે આને શરબતને 1 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકશું. તમારે જેટલા ગ્લાસ બનાવવા હશે એટલા 1 જ મિનિટમાં બનાવી લેશો તમે. અને એમાં મેં થોડા તકમરિયાના બી એડ કર્યા છે. તમે આને શું કહો છો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચિયા સીડ્સ પણ પેટને ખૂબ જ ઠંડક આપનારા હોય છે, તો ગરમીમાં આપણે તેને જરૂરથી પીવા જોઈએ. અને હવે આપણે જે સિરપ બનાવીને રાખ્યું છે તે સિરપ એડ કરશું ગ્લાસમાં. તો અહીંયા હું 1 નાનો ચમચો એટલું સિરપ બંને ગ્લાસમાં 1 ચમચો એડ કરું છું, નાનો ચમચો. અને તેમાં જો તમારે જીરા સોડા પીવી હોય તો તમારે આમાં સાદી સોડા આવે છે જે તે એડ કરવાની છે. અને જો શરબત પીવું હોય તો નોર્મલ ઠંડુ પાણી એડ કરી દેવાનું છે. અને બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. પાણી અને સોડા આપણી સિરપ બે સરખું મિક્સ થઈ જાય એટલું આપણે મિક્સ કરી લઈએ. અને પછી આપણે તેમાં થોડા ફુદીનાના પાન એડ કરશું, જો હોય તો એડ કરવાના છે. બાકી થોડો બરફ એડ કરી અને તમે આને ઠંડી એન્જોય કરી શકો છો. ખૂબ જ પેટને ઠંડક આપનારી છે, પેટની બધી તકલીફો દૂર થઈ જશે, કારણ કે આપણે ઓરિજિનલ અહીંયા જીરુંમાંથી જ બનાવી છે. આપણે કોઈ જ આમાં એસેન્સ કે કોઈ જાતનો કલર પણ યુઝ નથી કર્યો, ઘરે જ એકદમ પ્યોર વસ્તુથી બનાવી છે. અને બધાને ખબર છે કે જીરું પેટને કેટલું બધું ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો આપણે આમાં બહુ હેલ્ધી એવી સોડા ઘરે બનીને રેડી થાય છે. તો જો તમારે અહીંયા મેં અત્યારે ખાંડનો યુઝ કર્યો છે શરબતમાં, પણ તમારે જો ખાંડની જગ્યાએ તમે અહીંયા મિશ્રી પણ લઈ શકો છો તો એકદમ હેલ્ધી બનશે સોડા, કારણ કે ખાંડના પ્રમાણમાં મિશ્રી ખૂબ જ હેલ્ધી હોય છે. તો અત્યારે મેં તો ખાંડનો જ યુઝ કર્યો છે, પણ તમે આને વધારે હેલ્ધી બનાવવા માટે મિશ્રીનો યુઝ પણ કરી શકો છો. અને અહીંયા આપણી શરબત સોડા બનીને રેડી થઈ ગઈ છે.
તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો ચાલો હવે અહીં આપણું શરબત બનીને રેડી થઈ ગયું છે. તો તમે પણ આ રેસીપી તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો. એન્ડ થેન્ક યુ.